ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે, જે અંતર્ગત એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ 2025 10 મે થી 13 મે દરમિયાન 2 તબક્કામાં યોજાયો હતો. 22 થી 23 તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી. અરબી સમુદ્રમાં હાલમાં વરસાદી સિસ્ટમ રચાઈ રહી છે. આ સમયે અરબી સમુદ્ર સંપૂર્ણપણે સક્રિય છે. અમદાવાદમાં 20 મે 2025ના રોજ એક સાથે 7 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ચિંતા વ્યાપી છે. આ દર્દીઓમાં 2 વર્ષની બાળકીથી લઈને 72 વર્ષના વૃદ્ધાનો સમાવેશ થાય છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી અને હીરાના વેપારી એવા મેહુલ ચોકસીની મુસીબતો વધી છે. બજાર નિયામક સેબી દ્વારા મેહુલ ચોકસીને 2.1 કરોડની નોટિસ મોકલી છે. પ્રખ્યાત કન્નડ લેખિકા બાનુ મુસ્તાકને તેમના પ્રથમ પુસ્તક હાર્ટ લેમ્પ માટે બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો. અંગ્રેજીમાં અનુવાદ દીપા ભસ્તી દ્વારા કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાના હિસારની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ હવે પાકિસ્તાની પત્રકાર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે હીરા બતુલ તેના સમર્થનમાં સામે આવી છે. ભારતે ઓપરેશન સિંધુથી આતંક વિરુદ્ધ એક નવી લડાઈ શરૂ કરી છે. પાકિસ્તાનનો ચહેરો ઉજાગર કરવા માટે મોદી સરકાર તૈયાર છે, જેનાથી પાકિસ્તાનનો આતંકવાળો ચહેરો દુનિયાની સામે આવી જશે. લગ્નના 6 મહિના બાદ સુરભીએ ખુલાસો કર્યો છે કે તે તેના પતિ સુમિત સુરીથી અલગ રહે છે. આ સમાચાર સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. કોંગ્રેસ પાર્ટીએ ભાજપના નેતા અમિત માલવ્ય અને પત્રકાર અર્ણબ ગોસ્વામી પર કેસ નોંધાવ્યો છે. આરોપ છે કે કોંગ્રેસની છબી ખરાબ કરવા માટે ફેક ન્યૂઝ ફેલાવ્યા છે. અક્ષય કુમારે અત્યારે પ્રિયદર્શનમાં નિર્દેશનમાં બની રહેલી હોરર કોમેડી ફિલ્મ એવી ભૂત બંગલાના શૂટિંગમાં છે. અક્ષય કુમારનું કારકિર્દી ડામાડોળ ચાલી રહ્યું છે.